ગુજરાત રાજ્ય પર વધતા સરકારી દેવા અંગે કડક ચિંતા વ્યક્ત કરી જવાબદારી નક્કી કરવાની માંગ સાથે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આર્યએ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી। ગુજરાત રાજ્ય પર આશરે 4.5 લાખ કરોડથી વધુનું દેવું થયેલું છે। રાજ્ય સરકાર દ્વારા સતત વિકાસના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ દેવાના કારણો અને લાભો વિશે સ્પષ્ટતા નથી। જો ગુજરાત ખરેખર મોડલ રાજ્ય છે તો રાજ્ય પર 84 લાખ કરોડથી વધુનું દેવું કેમ અને કયા કારણોસર વધ્યું? આટલું મોટું દેવું લેવામાં આવ્યું છે તો તેના બદલામાં સામાન્ય જનતાને કયો વાસ્તવિક લાભ મળ્યો નથી? રાજ્ય સરકાર દર વર્ષે નવા દેવા કેમ લઈ રહી છે અને દેવાની મર્યાદા નક્કી કેમ કરવામાં આવી નથી? આ દેવા પર દર વર્ષે જ વ્યાજ ચૂકવવામાં આવે છે અને જે તે કેટલા કરોડ છે તે ખરેખર આખરે કોના ખિસ્સામાં જાય છે? આજે 4.30 લાખ કરોડનું જે સરકારે દેવું કર્યું છે એ કયા કારણોસર કર્યું છે અને એનો પૈસા ક્યાં વાપર્યા છે એની માંગણી માટે આવ્યા હતા અને જનતાને જાગૃત કરવા માટે આવ્યા હતા। અમે કોઈ રંગમંચના કલાકાર નથી, પણ આગામી દિવસોમાં જો સરકાર દેવું ઓછું નહીં કરે તો આ પરિસ્થિતિ રહેશે ગુજરાતની જનતાની। તો આ અમે અરીસો બતાવવા માટે અહીંયા આવ્યા છે કે તમે પાણી આપી નથી શક્યા, રોડ રસ્તા યથાવત છે, ગટરોને ઢાંકણા નથી, તો પછી તમે આ દેવું કરીને વાપર્યું છે ક્યાં કે ખિસ્સા ભર્યા છે? વિરોધ અમે એના માટે કરી રહ્યા છે કે આપણા સરકાર ગુજરાત સરકાર પર 4 લાખ કરોડનું દેવું વધી ગયું છે। તો દેવું વધી ગયું છે તો પૈસા ગયા ક્યાં? આપણા સરકારમાં તો કોઈ રોડ રસ્તા સારા નથી, ડ્રેનેજની સુવિધા નથી, કોઈ જાતની આપણા શહેરમાં સુવિધા નથી, તો પછી આટલું બધું ગુજરાત સરકાર પર દેવું કમ છે? એના માટે અમે મુખ્યમંત્રી શ્રી વડાપ્રધાનને કહેવા માંગીએ છીએ કે તમે થોડુંક આપણા ગુજરાત પર ધ્યાન આપો અને જે આપણું જે દેવું વધી ગયું છે એ દેવું વહેલી તકે ઓછું થાય એવી જ અમારી માંગ છે। તો આપણે જણાવી દઈએ કે ગુજરાતના વધતા દેવામાં એક ખુલાસો સામે આવ્યો છે। સાધુના વેશમાં કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। રાજ્યના લાખો કરોડ દેવા પર પારદર્શિતાની માંગ કરવામાં આવી રહી છે।